મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે આવેલા દર્દીના પિતા સાથે CHO અને સ્ટાફ દ્વારા મારામારી તથા ધમકી આપ્યાના ગંભીર આક્ષેપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ ખાંટ કાનજીભાઈ પોતાના પુત્રને સારવાર માટે ઉખરેલી PSC ખાતે લઈ ગયા હતા, પરંતુ ત્યાં હાજર CHO અને સ્ટાફે દર્દીને સારવાર આપવાના બદલે અહીં કોઈ દવા નહીં મળે, સંતરામપુર સિવિલ લઈ જાઓ કહીને સારવાર કરવાની ના પાડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। દર્દીના પિતાએ પોતાના પુત્રની હાલત ગંભીર હોવાનું જણાવી સારવાર માટે વિનંતી કરતા સ્ટાફ ઉશ્કેરાઈ ગયો। પીડિત પરિવારના આક્ષેપ મુજબ CHO અને સ્ટાફે ભેગા મળીને કાનજીભાઈ સાથે ઝપાઝપી કરી 2 થપ્પડ મારી અને ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આક્ષેપો મુજબ સ્ટાફ દ્વારા તારો પુત્ર ભલે મરી જાય, અમે અહીંયા દવા નહીં આપીએ જેવા અમાનવીય શબ્દો પણ બોલવામાં આવ્યા હતા, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં ઉતારી પીડિત પરિવારને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી અપાઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। ઘટના અંગે પીડિત પિતાએ તાલુકા હેલ્થ ઓફિસર THO સમક્ષ લેખિત અરજી આપી ન્યાયની માંગ કરી છે। તેમને જવાબદાર સ્ટાફ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ સમગ્ર મામલે CDHO દ્વારા વાયરલ વિડીયો અને અરજીના આધારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસ બ્લોક હેલ્થ ઓફિસર સંતરામપુરને સોંપવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે ગરીબ દર્દી અને તેના પરિવારને ન્યાય મળશે કે નહીં। સાથે સ્થાનિક લોકો દ્વારા ઉદ્ધતાઈ ભર્યું અને અમાનવીય વર્તન કરનાર સ્ટાફની તાત્કાલિક બદલી કરી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે। મારું નામ છે ખાટ કાનજીભાઈ પરથિંગભાઈ, ગામ ઉખરેલી, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર। ઘટના મારા સાહેબ એવી બની છે કે છોકરાને મારો રોગ પકડાયેલો છે, સિકલ સેલ ને ખેંચ આવે છે। પછી તે એક દિવસ 13/5/2026 ને દિવસ માર ઘેરથી ઉખરેલી બસ સ્ટેન્ડ દુકાને આવી હતી। તો કોઈકે વાત કરી એમને કે ફોટા પાડવાનું છે, નામ છે તેમ તે કોઈકના ફોન ઉપર ફોન કર્યો મને કે તમારા છોકરાને આપણે શૈલેષને લઈને આવો તમે। તો પછી બરાબર 12-1 વાગ્યે અમે એ ઘટના સ્થળે ગયા, ગ્રામ પંચાયતમાં રાખેલ છે। ત્યાં જઈને મેં કહ્યું કે સાહેબ ફોટો પાડીને શું કામ છે, જે રોગ પકડાયો હોય તે ગોળી દવા મળતી નહીં મને પૂરતી। તો સ્ટાફ વાળા બોલ્યા કોણ નહીં આપતું। તો સ્ટાફ આજુબાજુ મેં દેખ્યું તો એક સાહેબ હતા, તડવી સાહેબ કરીને નામ એમનું ખબર નહીં મને, પણ એ આરોગ્યમાં આવતા હતા PSC ને। પહેલા મારી હાથે બોલ્યા હતા એ ગોળી નહીં મળે તેમ, મેં કીધું આજ સાહેબ ના પાડે છે એવું કહ્યું મેં। એ સાહેબ ઉશ્કેરાઈને બોલ્યા તો કોણ ના પાડે છે। મેં કીધું કે તમે 10મા કે 11મા મહિનામાં ગોળી લેવા આવ્યો, સંતરામપુર ગયો તો એને મળી PSC માં લઈ જવું કરીને PSC માં આવ્યો, PSC તમે કહો સંતરામપુર જો તો મારે કરવાનું, છોકરાને તકલીફ વધારે છે મારે। કાલે ઉઠીને મરી જાય ત્યારે શું કરવાનું, બહુ ખર્ચો કર્યો મેં, પૈસા નહીં એટલે તો હા આવ્યો। લુણાવાડાની દવા ચાલતી હતી, પૈસા નહીં, ગોળી ના એટલે તમે સરકારીમાં આવું, તો તમે એવું વર્તન કેમ કરો મારી સામે। તો બહુ બોલાચાલી કરી મારી સામે થઈ, એટલે હું નહીં બોલ્યો। પછી મને ડર લાગી કે આ બધા સ્ટાફ એને જેમ તેમ મને બધો મારી પાડે। છોકરો એક તો મારે બીમાર છે એટલે જતો રહ્યો। પછી થોડા પૈસા બહુ મારી પાસે હતા તે છોકરાને ને મમ્મીને ઘરે મોકલી અને હું ગયો સ્ટોરમાંથી ગોળી 65 રૂપિયાની ગોળી લાવ્યો। આ લુણાવાડાની ગોળી ચાલતી હતી એનામાંથી સાહેબ મેડિકલમાં ગયો તે કીધું મને 2 ગોળી આપો અને તૈયારી માટે, પછી કાલે તો હું ગમે તે કરીશ એમ કરીને હું પાછો સંતરામપુર ગયો તો 2 ગોળી લાવ્યો અને ખેત બી આવતી, ખેતની ગોળી નહીં મળતી ખાસ, સિકલ સેલની ગોળી આપો એમ કીધું મેં, નહીં મળે જેમ તેમ બધા એટલે રવા દીધી। ફરી પાછું આ એવી જ વાત કરી મેં કે પંચાયતમાં કે ફોટો પાડીને શું કરો, તમે રોગ પકડાયો ગોળી તો આપતા નહીં, હવે શું પકડવાનો રોગ તમારે એમ કરીને બહુ બોલ ના કરવાનું, બહાર નીકળે એમ એટલે બહાર નીકળી ગયો। મેં કીધું સાહેબ આવું ના કરવાનું, તમે કર્મચારી છો, હું તો ખેડૂત છું, મજૂરી કરીને ગુજરાન ચલાવું મારું। અંદરથી ભાગીને આવ્યો તો બોલ કરે છે, જેમ તેમ ગાળો બોલીને પછી મને ફેટ પકડી મારી, ફેટ પકડીને 2 લાપોટો મારીને બહુ માણસો થયા હતા સ્ટાફના અને બીજા ગામના વતની બધા મને છોડાવ્યો। બસ આ ઘટના બની છે મારે। અને પછી મારો કોઈ વિડીયો ઉતાર્યો, એ મને ખબર નહીં કોઈ ઉતાર્યો, વિડીયો મને અમારા આજુબાજુના ફોનમાં વિડીયો આવ્યો એટલે દેખીને પછી આ હું જાણ કરું છું। સાહેબ આવી રીતે વર્તન ના કરાય। હવે મને કહ્યું કાલે ઉઠીને અમે તો બધા ગરીબ પરિસ્થિતિ, અમારે બધાની ગરીબ આદિવાસીનો સમાજ છે અમારે, કાલે ઉઠીને બીજાને કોઈકને આવું કરે ના સારું। સરકાર ના આપતી હોય તેની વાત અલગ છે, અધિકારી થઈને મને આવું કર્યું
એને તો ફરજ છે ગોળી દવા આપવાની ફરજ એની, કે પછી આવું કોઈ માર ફાડ કરવાની ફરજ છે એની. બસ મારું તો એટલું જ કેવું છે. આ વિડીયો બાબતમાં ખબર મળી છે અને લિખિતમાં પણ રજૂઆત મળી છે. આ બાબતે આ વિડીયો છે તે ઉખરેલી સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામના નો છે અને જે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત હાઈરિસ્ક પોપ્યુલેશન હોય છે ત્યાં એક્સરે પાડવાનો કેમ્પ ચાલતો હોય છે. એ કેમ્પ દરમિયાન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી તડવી અને તેના એક લાભાર્થી સાથે એક મારામારીનો વિડીયો જાણવા મળ્યો છે. હકીકત શું બની છે અત્યારે એ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સંતરામપુરને તપાસ આપવામાં આવી છે અને તપાસની અંતે જો CHO દોષિત જણાશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે.